અને આવું લગભગ હું તો દરેક પ્રાંતમાં ફર્યો છું કથાના માધ્યમથી, પણ આવું કંઈ મેં જોયું નથી. આટલો બધો રસ અને આટલો બધો પ્રેમ જે હોવો જોઈએ આ નક્ષત્રનો કોને ખ્યાલ નથી. પેલી તો આ દે પણ પરમ વંદનીય એવા સંત શ્રી દુઃખશ્યામ બાપાના આદેશ અને એનો પ્રેમના લઈને આપણે આ બધું જાણવા મળ્યો. અને હું ઘણા વખત પહેલા એની હાજરીમાં ક્યારેક અમે નારેશ્વર એક ગ્રહણમાં ગયેલા ને એક વખત ગુરુ પુષ્પામૃત ગયા હતા. 2 વખત મેં એનું પણ મને એવું બહુ લાઈન પકડાની નહોતી. પણ જ્યારે આજે એમ થયું ને, આજે હું ખુદ 5:30 વાગે 5:15 આવીને જ્યારે રુદ્રીમાં બેઠા અને સમજય દાદાએ આપણને રુદ્રી બંને ભૂદેવોએ કરાવડાવી, ત્યારે એમ થયું કે આ જીવનમાં આપણે બહુ ખોટ ખાધી છે, મોટી ભૂલ થઈ ગઈ છે આપણને આજે આનંદ થયો છે, ખૂબ આનંદ થયો છે. અને 2 ભૂદેવો કાલ રાત્રિના 11-12 વાગ્યાના આજ 5 વાગ્યા સુધી હજી જાગે છે અને બગડાથી બોલાવે વેદ મંત્રોની. ભગવાન ખૂબ એમને શક્તિ આપે. અને આવા સંયોગ જ્યારે હોય ત્યારે તમને ભગવાન એવી શક્તિ આપે. તમે ખૂબ લાભ લીધો. હું બહુ પ્રસન્ન થયો છું. તમે બધા ભાઈઓ બહેનો કેટલી બધી સંખ્યામાં અમને લાભ લીધો છે. આજે 12 કલાક આમ તો કાલ રાતનો આખી રાત આખો દિવસનો 6 વાગ્યા 6 સુધીનો આ યોગ આપણને પ્રાપ્ત થયો છે. આપણે બધાએ ભાગશાળી છે કે આમાં ખૂબ લાભ લીધો છે. અને મને ભાઈ શ્રી વાત કરી હતી સંજયભાઈ, એટલે મેં અગાઉ કથા ખેંચી લીધેલી હતી. એટલે મને કથા કંઈ લેવાની છે નહીં, પણ આપણે અમુક પ્રસંગને થોડુંક લેવો પડે. આપણે રૂટિન જે છે સવાર ને સાંજ, કારણ કે અત્યારના કથા કરવાનું છે 9 વાગે શરૂ કરીને 1 વાગે પૂરું, પછી 12 બીજે દિવસ પ્રશ્નો કરવાનું. મેં તો રૂટિન રાખ્યું ભાઈ, એને કથા કરવી હોય એ 2 ટાઈમ કરે તો જ, 1 ટાઈમ મારે કરવી નથી. કારણ શું કે 1 ટાઈમમાં કથા અરે 2 ટાઈમ થતી નથી, એમાં 1 ટાઈમ પૂરી કેમ કરવી ગયો છે. એટલે આપણે કથાને પૂરેપૂરી વ્યવસ્થિત રીતે સમજાવવી પડે તો એ ડબલ ટાઈમ હોય તો જ કામ થાય. એટલે આપણે થોડુંક કથાને ટૂંકાવી લીધી હતી. અત્યારે બહુ પ્રસંગ આપણે ધા લેવાના છે નહીં, પણ બપોર પછીનો સમય આપણે થોડો લઈ અને રૂટિન સાચવવાનું છે કે ભાઈ ચાલો 2 ટાઈમ આપણે કથા બોલ્યા હતા. સવારમાં આપણે જોયું હતું કે હનુમાનજીને વાલીનો બેનું મિલન થયું. ભગવાનને વાલીને પ્રશ્ન કર્યો તું માગી લે, તો વાલી કીધું મારે કંઈ જોઈતું તો નથી પ્રભુ, આપની કૃપા છે. પણ મારો દીકરો મારી જો વિદ્વાન જ્ઞાની પરાક્રમી અને બહુ હોશિયાર છે, તમે એને દાસ બનાવો. ભગવાને એનું બાવડું પકડ્યું, વાલી રાજી થયો અને ધામમાં ગયો. આ બધું સુગ્રીવજીને કિષ્કિંધાનું રાજ્ય મળ્યું, સુગ્રીવ રાજા બન્યો. ભગવાને કહ્યું હતું કે ભાઈ તું મારું કામ કરજે તો હું તારું કામ કરી આપીશ જા. એટલે સુગ્રીવ ભગવાને એનું પહેલું કામ કર્યું. લક્ષ્મણજી ના પાડી, પ્રભુ તમે ઉતાવળ નહીં કરો. સુગ્રીવ એક જીવ છે અને જીવનું પહેલું કામ ન કરે, પહેલું એની પર કરાવી લેવાય. જો પહેલું તમે કરી આપશો તો તમારું કામ એ ભૂલી જાય. સુગ્રીવ આપણા જો જીવ છે, છતાં ભગવાન ન માન્યા અને સુગ્રીવના કહેવા મુજબ ભગવાને એનું કામ કરી આપ્યું. વાલીને માર્યો, અંગદને વિજય બનાવ્યો, પછી અંગદને યુવરાજ બનાવ્યો, વાલીને રાજા બનાવ્યો. સત્તા મળી ગઈ. અંગદે કીધું પ્રભુ થોડા દિવસમાં આવું છું અને તમારું કામ હવે ઉપાડી લઈશ. સીતાજી ક્યાં છે તપાસ હું કરાવી આપીશ. મારી પાસે અસંખ્ય વાંદરાઓ છે અને બધું જ કામ કરી આપશે. સુગ્રીવ રાજ્યમાં પડી ગયો, સત્તા મળી ગઈ, સંપત્તિ મળી ગઈ, બીક મટી ગઈ, વાલી માટે બીક મટી ગઈ. એટલે સુગ્રીવને એ બીક મટવાથી, રાજ્ય મળવાથી ભગવાનનું કાર્ય ભૂલી ગયો છે. અને ભગવાન રાહ જોવે છે કે મેં એનું કામ કરી આપ્યું, હવે મારું કામ કરવા ક્યારે આવશે. સુગ્રીવ મારા તમારો જેવો જીવ છે અને જીવનો સ્વભાવ છે કે તકલીફ હોય ત્યારે ભગવાનને પણ બહુ યાદ કરીએ. હે ભગવાન મારું કામ કરી દેજે, હું બહુ મુશ્કેલીમાં છું, હું આમ કરીશ, આમ તેમ કરીશ, આટલું ખર્ચ કરીશ, તમારા માટે વાપરીશ. પણ કામ થઈ જાય પછી જીવ ભગવાનને ભૂલી જાય. આ જીવનો સ્વભાવ છે. સુગ્રીવ ભૂલી ગયો. 1 મહિના ગયો, 2 મહિના ગયા, 3 મહિના, 4 મહિના વીતી ગયા. ચોમાસું આવ્યું અને ચોમાસાનો પહેલો વરસાદ શરૂ થયો. આકાશમાં વાદળાઓ થવા લાગ્યા.
લક્ષ્મણની ચોમાસું આવ્યું હતું, હજી સુગ્રીવ આવ્યો નથી, નહીં આવે. એના પડી ઉતાવળી કરતા એમ તમે મારી વાત ન માની અને સુગ્રીવનું કામ કરી હવે નહીં આવે તો તમે શું કરી લેવાના? ભગવાને કહ્યું સુગ્રીવ સાંભળી લે, એક બાણ મેં વાલીને માર્યું છે અને એક બાણ મેં હજી રાખી મૂક્યું છે. 3 દિવસની મુદત આપું છું અને 3 દિવસમાં સુગ્રીવ જો નહીં આવે તો જેમ વાલીને માર્યો છે એમ સુગ્રીવને હું મારી એને મારી નાખીશ. આ બાજુ સમાચાર સુગ્રીવને મળ્યા કે ભગવાન આવે છે ને બહુ ભગવાને વિચાર કરો કે સુગ્રીવ એક જીવ છે અને જીવનો સ્વભાવ છે કે ભાઈ પેલો હોય ને પ્રીતિ ગમે બીક હોય ને તો જ સાધના થાય, જીવ સાધના કરતો નથી. આપણી વાત તો નથી, આપણે તો કરીએ છીએ ને એની પાછળ ઘણા કારણો છે. એવું તો પહેલું તમે ઘણા સમયથી રામકથા સાંભળો છો એટલે રામકથાને તમારા પર કૃપા થઈ ગઈ છે એટલે તમને આવું કામ કરવાની શ્રદ્ધા જાગી છે, બરાબર. બીજું સંત શ્રી દુખશ્યામ બાપુનો તમને આશીર્વાદ મળ્યો છે એટલે તમે આવા કાર્યમાં 12 કલાક સુધી હવન કરો છો, રુદ્રી અભિષેક કરો છો, શિવ પૂજન કરો છો અને એ માણસ કંટાળે 1 કલાક 1.5 કલાક તો બસ થઈ જાય. સવારે અડધી કલાક કથા પાઠ કરો, એક પૂજા કરી હોય તો થતી નથી. 12 કલાક તો કેમ બેસી શકાય? પણ એક તો જા પર કૃપા રામ કઈ હોય તા પર કૃપા કરે સબ કોઈ. બાલકાંડમાં ચોપાઈ છે કે જેના પર રામ કૃપા થાય છે એના બધા જ અંગો બધા જ અવયવો રામમય બની જાય છે અને કોઈ પણ કામ સિંધોઈ ના નહીં પાડે. સારું કામ કરવા દરેક વ્યક્તિ તૈયાર થશે. આપણા મારા તમારા બરાબર રામ કૃપા છે એટલે આપણને આ સારા કાર્યો કરવાની જિજ્ઞાસા છે અને સામે આપણને એવા ભૂદેવો મળ્યા છે કે એ કંટાળતા નથી. તમે આપો કે ના આપો તમારું ભલું કેમ થાય એવો એનો ભાવ છે. અને મને પણ એવો ભાવ છે કે ભાઈ હું બ્રાહ્મણ છું અને મને આ કથા ગાવાની તક મળી છે. મને જે મળ્યું હોય એ મારા શ્રોતાજનને મળવી જોઈએ. મારા શ્રોતાજનોને એવો ભાવ ભક્તિ જાગૃત થવી જોઈએ એ મારી લાગણી છે. એટલે હું પ્રેમથી કથા ગાઉં. નહીં તો હું તો કદાચ માની લો કે 12:30 9:30 આવ્યું તો મને તમે ક્યાં ના પાડવાના હતો અને 12:15 બંધ કર્યું તમે ના ક્યાં પાડવાના હતા. પણ મને કથા ગાવાનો સમજાવવાનો તમને એનો લાભ મળે એનો એક રસ છે જેના નહીં તો મારી અવસ્થા થઈ ગઈ જાય હું થાકી જતો ને એમાં થાક લાગતો નથી મને. આ બધી ભગવાનની કૃપા છે અને આજે બહુ સુંદર યોગ છે. ભગવાને બહુ આપણી પર મહેરબાની કરી. તમારા બધા જ પાપ ધોવાઈ ગયા, તમે એકદમ પવિત્ર બની ગયા છો અને ભગવાન તમારી પાસે આવા શુભ કાર્યો કરાવડાવે, એવી સંપત્તિ આપે, એવું આરોગ્ય આપે અને ખૂબ લાંબુ જીવન જીવો, રોગથી મુક્ત બનીને જીવો, ખૂબ લહેરથી આનંદ કરો એવી ઠાકોરજીને પ્રાર્થના કરું છું. અને આજે તો આપણે કથા કરવાની છે જ નહીં. માત્ર ને માત્ર હનુમાનની એ સુંદરકાંડ શરૂ થાય લંકા નગરીમાં નીકળે
એ આરતી કરી લઈએ પછી આપણે કથા મૂકી દઈશું અને બાકીનો પ્રસંગ કાલે સવારમાં લઈશું. તો અત્યારે થોડી કથા લઈ લઈ એટલે તમે થાક્યા છો સવારના. આ તો બધું રામ નામ રહ્યા છે ને બધા કે નહીં? તો રામ નામ તો ખાલી ફરાળ કર્યો હોય. જો કે હું જેમાં નથી કાંઈ, તમે તો ફરાળે કરે, હું તો ફરાળે નથી કર્યો. એ તો વળે હમણાં કોકને હૈયે ચડ્યું તો મને 2 ગ્લાસ છાશ પાઈ ગયો, હું તો ભૂલી ગયો તો. હું તો હવે કાંઈ વાંધો નહીં, કાલ દેખાય જાય, કાલ નીકળી જાય, રાત તો નીકળી જશે. એટલે તમને ખૂબ બધાને વંદન. આવા સારા કાર્યો કરવાની ભગવાન તમને તક આપે, એવી સંપત્તિ આપે ને ખૂબ લહેર કરો એ ભગવાન પાસે મારી પ્રાર્થના છે. અને હવે આપણે થોડી કથા લઈ લઈએ. તો લક્ષ્મણજી મહારાજ ભગવાન એ લક્ષ્મણજીને એમ કહ્યું કે લક્ષ્મણજી સુગ્રીવ આપણું કાર્ય ભૂલી ગયો છે અને જીવનો સ્વભાવ છે કે ભય બીનું હોય ને પ્રીતિ, બીક વિના આપણે ભગવાનનું ભજન કરતા નથી. હું તમે બધા માણસ છીએ, માનવી સ્વભાવ છે કે બીક વિના ભક્તિ ન કરે. આપણે કઈ હળવાઈ ગયા હોય, 2 કાંઠામાં પૂર આવ્યું હોય અને પૂરમાં તણાઈ ગયા હોય અને કંઈક હાથમાં આવ્યું હોય અને આપણે ટીંગાઈ ગયા હોઈએ અને એ વખતે હનુમાન ચાલીસા બોલાય એવી ઘરે હોતા તો બોલાય ખરી? કારણ કે ન્યા મોત સામું દેખાતું હોય કે જો આ છટકી ગયો, મુકાઈ ગયો તો જાય સિયારામ, તો હું જીવતો નહીં. એટલે તમે હનુમાન ચાલીસા બહુ ભાવથી બોલો છો. અને અહીંયા હું બોલો તો તમને હવે ઘરમાં બોલાય તો કોણ આપણને ઠપકો દેવાનો? હાલે એટલું આંકવાનું કે જાય સિયારામ. ભય વિના ભક્તિ થતી નથી. બીજી વાત એ છે કે સુગ્રીવ એ ભગવાનને કાર્ય ભૂલી ગયો છે. ભગવાને લક્ષ્મણજીને કે તું જા ભાઈ, તું જઈ અને સુગ્રીવને ભય બતાવી લઈ આવ. અને લક્ષ્મણજી ક્યારના તૈયાર હતા, ભગવાન આજ્ઞા કરે એટલી વાર જાય એમ કીધું જાય તૈયાર. ધનુષમાં લઈને એકદમ છલંગ મારી જાવ. લક્ષ્મણજી નીકળી તો ગયા પણ ભગવાને પાછું યાદ આવ્યું કે મેં કેટલી બીક બતાવી એ કહેતા ભૂલી ગયો છું. અને જો જાજી બીક બતાવશે તો સુગ્રીવ ક્યાંક ત્યાં ખરાબ થઈ જશે, તો મારું કામ કરશે કોણ? એ ભગવાને હનુમાનજીના મનમાં સંકેત કર્યો. ભગવાન છે કિષ્કિંધામાં, હનુમાનજી છે ઋષિમુનિ પર્વત ઉપર. હવે ભગવાને સંકેત કર્યો કે સુગ્રીવની પાસે લક્ષ્મણજી આવે છે. તેથી ફોન તો નહોતા. ભગવાને એમને પવનમાં વાત કરી, હે હનુમાનજી, અહીંથી મેં સુગ્રીવને બીક બતાવવા માટે લક્ષ્મણજીને મોકલ્યા છે, પણ કેટલી બીક બતાવી કહેતા ભૂલી ગયો છું. તમે એને સંભાળી લેજો, અને જો નહીં સંભાળી લો તો હમણાં કિષ્કિંધાને બાળી ભસ્મ કરી દઈશ. ક્રોધમાં આવે તે આવે સાર સોની લક્ષ્મણ નીકળ્યા. એક હાથમાં ધનુષમાન લાલ સંભાળી લેજો.
ધનુષ બાણ ચલાવેલા હતા, બાણ છોડે એટલી વાર પણ હનુમાનજીએ રામ કથા શરૂ કરી ત્યાં ધીરે ધીરે આંખ બંધ થઈ ગઈ, આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા, ધનુષ બાણ પડી ગયા. તારા કે હવે જાઓ, જલ્દી પગમાં પકડી લો. સુગ્રીવ મહારાજ અને તારા બને ગયા છે. તબ હનુમંત સંગ લે તારા, તારાને ભેગી લઈને પગે લાગ્યા એટલે લક્ષ્મણજીએ કહ્યું, કેમ ક્યાં ગયો સુગ્રીવ? મહારાજ શાંતિ રાખો. સુગ્રીવ એક જીવ છે, સત્તા ને સંપત્તિના નશામાં તમારું કામ ભૂલી ગયો છે અને તમારે દયા રાખવી જોઈએ. તારાની વાત સાંભળી, શબ્દો સાંભળી લક્ષ્મણજી શાંત બન્યા છે અને કહ્યું, મહારાજ તમે ભગવાનનું કાર્ય ભૂલ્યા છો, મને ભગવાને મોકલો. હા મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. સંપત્તિ મળી ગઈ, સત્તા મળી ગઈ, સુખ મળી ગયું, એટલે ભગવાનનું કાર્ય ભૂલી ગયો છું. બાજુ હું તૈયાર છું, હાલો તમારી સાથે. એ વાંદરનું કટક લીધું છે, સૈન્ય લઈને સુગ્રીવ સાથે એ લક્ષ્મણજી ભગવાન પાસે આવે છે. આખી લાંબના વાંદરની મોટું કટક હાલ્યું આવે છે. લક્ષ્મણજી આગળ આવીને ભગવાન પ્રભુ સુગ્રીવ જે સમજાવ્યો છે આવે છે, બીક બતાવી પણ એ તૈયાર થઈ ગયો છે, આવી ગયો છે અને આખું સૈન્ય લઈને આવે. લાંબુ લશ્કર જોયું અને ભગવાન થયું કે આટલા બધા વાંદરા કોઈ હા પ્રભુ હજી અડધા છે, અડધા બાકી છે, જરૂર પડે તો બધાને બોલાવીશ. ભગવાને કીધું હવે કેટલી વાર? સુગ્રીવ તૈયાર. એ સુગ્રીવે વાંદરની 4 ટુકડી બનાવી અને ચારે દિશામાં એક ટુકડી મોકલી, જાઓ તમે પૂર્વમાં જાઓ, તમે પશ્ચિમમાં જાઓ, તમે ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ. 4 ટુકડીઓ 4 દિશામાં ગઈ. જાનકી ત્યાં તપાસ કરો અને એ વાંદરાઓનું સૈન્ય સમુદ્ર કિનારે આવ્યું અને સમુદ્રને કિનારે આવ્યું એટલે ત્યાં ગીધરાજનો ભાઈ સંપાતિ એ સૂર્ય ભગવાન પાસે ગયેલો અને સૂર્ય ભગવાનના તેજ લાગવાથી પાંખો બળી નીચે પડ્યો છે, રામ રામ બોલે છે. અહીંયા સંપાતિ ઘણા દિવસથી ભૂખ્યો છે. આટલા બધા વાંદરનું કટક જોયું એટલે સંપાતિએ નિર્ણય કર્યો કે મારા બધાને ખાઈ જવા. કેટલા દિવસથી મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું નથી મળ્યું, કારણ કે પાંખો કપાઈ ગઈ, કાંઈ જવાતું નથી અને મને ખોરાક મળે ક્યાંથી? પણ ભગવાને મને ખોરાક આપ્યો છે, આ બધાને ખાઈ જવા. સંપાતિ ખાવાની તૈયારી કરી ત્યારે વાંદરાના સૈન્યમાં વાલી પુત્ર અંગદજી બહુ બુદ્ધિશાળી છે. એને વિચાર કર્યો કે સંપાતિ જો ધારે, જટાયુનો ભાઈ છે, અને સંપાતિ જો ધારે તો બધા વાંદરાને ખાઈ જાય, બે મત નહીં, મારી નાખે. એટલે અંગદજીએ બુદ્ધિ દોડાવી કે આને સમજાવવાથી સમજે નહીં, મારવાથી એને પોગાય નહીં. એટલે એને બુદ્ધિ દોડાવી કે ધન્યવાદ તો જટાયુને આપવા જોઈએ, જે જટાયુએ ભગવાનના કાર્ય માટે દેહને ત્યાગી દીધો. સંપાતિ મારો ભાઈ જટાયુ, એનું મને ખબર ક્યાંથી, કેમ નહીં યાદ આવ્યું? એ પૂછું, ભાઈ તમે જટાયુને જોયો જ કયા? હા, અનુભવ કર્યો. કેમ? અરે ભાઈ શું વાત કરવી, જટાયુ જ જ્યારે ત્યાં ગયો ત્યારે સીતાજીની તપાસમાં ભગવાન નીકળ્યા અને ભગવાનની મુલાકાત થયેલી. અને રાવણ જે જાનકી લઈને જતો હતો તો યુદ્ધ કરેલું. રાવણે પાંખો કાપી નાખીને અને જતો રહ્યો જાનકીજીને લઈ. ત્યાં ભગવાન આવ્યા, રામ લક્ષ્મણજી. એટલે રામ લક્ષ્મણજીને પૂછ્યું, ભગવાને પૂછ્યું કે ભાઈ કોઈ રાક્ષસ? કહ્યું, હા મહારાજ, ઘણા સમય પહેલા એક વિમાન નીકળ્યું હતું, એમાં કોઈ અબલા કલ્પાંત કરતી હતી અને દક્ષિણ દિશામાં ગયો. ભગવાને મિત્રતા કરી અને જટાયુને પૂછ્યું, ભાઈ તું આ તારી પાંખો કોને કાપી? કહ્યું, એ રાક્ષસ જે લંકાનો રાવણ હતો, એ મારી માતા જે લઈને જતો હતો ત્યારે મેં એને છોડાવ્યા, મને સોગંદ દીધા, મેં સોગંદ પાયા અને એને મોત કહી દીધું. મારી પાંખોને કાપીને જતો રહ્યો, મારી માન લઈને ગયો છે. સમાચાર તો મળ્યા કે સમુદ્રની સામે પર ત્રિકુટ નામનો પર્વત છે અને ત્રિકુટ પર્વત લંકા નામની નગરી છે અને એ લંકા નગરી રાજા રાવણ છે અને રાવણના નગરીમાં અશોક નામનો બગીચો છે, ત્યાં સીતાજીને રાખ્યા છે, ત્યાં રહે છે. હવે સાગર આખો ગોવાટા કરે છે. હવે કોઈ હિંમત નથી કરતો. 100 ગામનો દરિયો ઓળંગી અને સમય પર તો કોણ જઈ શકે? બધા એ વાંદરાઓની સામે નજર કરી કોઈ જવાની હિંમત કરતો નથી. અંગદજી કે હું જઈ શકું? અંગદ કહ્યું, મેં જાવું પારા, ધીમી સંશય કદું ફીરતી બારા. હું જઈ શકું પણ મને પાછો આવવામાં તકલીફ છે. તો બધા વાંદરા વિચાર, ભાઈ જઈ શકે, પાછો કેમ ના આવી શકે? ભાઈ એનું કારણ તમને કહું. તો હું જઈ શકું
પણ પાછોમાં તકલીફ એનું કારણ એ છે કે વાલી પુત્ર અંગદ અને રાવણ પુત્ર અક્ષય કુમાર બે એક ગુરુના ચેલા હતા, એક ગુરુ પાસે બે ભણતા હતા, વારંવાર બે ઝઘડો કરતા હતા. એટલે ગુરુજીએ શ્રાપ આપ્યો કે વાલી પુત્ર અંગદ જો રાવણના પુત્ર અક્ષય કુમાર સામે આવે એનું મૃત્યુ થાય એવો શ્રાપ આપેલો. એટલે અંગદજી કે હું કદાચ જાઉં અને પહેલા જ મને રાવણ પુત્ર અક્ષય કુમાર જો મળે તો મારું મૃત્યુ થઈ જાય તો હમણાં તને પાછું કોણ આવે? વાંધો એ છે હું જાઉં ને વાંધો નથી, અક્ષય કુમાર જો મળ્યો હોય તો તુરંત મારું મૃત્યુ થાય, સંદેશો આપે કોણ તમને? હવે કોણ જાય? કોઈ જવાની હિંમત કરતું નથી ને બધા વાંદરાઓ ચૂપચાપ ઉભા છે. એમાં જામવંત નામનો એક વૃદ્ધ વાંદર આવ્યો છે, બધાથી મોટો. જામવંતે કહ્યું સુરવી મહારાજ આ બધાએ કહી દીધું, આ કોઈ કે 5 ગાવ, કોઈ કે 50 ગાવ, કોઈ કે 60 ગાવ, 70 ગાવ, પણ કોઈ જવાની હિંમત કરતું નથી. તો હનુમાનજી બધાની છેલ્લે ઉભા છે. એ બોલ્યા નથી હું આટલા ગાવ જાઉં, બધાનો વારો આવી ગયો, કોઈ બોલ્યું નહીં. બધા અંદાજ આપ્યો મારથી એટલા ગાવ જાવ, આટલા ગાવ જાવ. પણ હનુમાનજી બધાની છેલ્લે ઉભા હતા. એટલે એ વખતે જામવંતજી બોલ્યા સુગ્રીવ મહારાજ એક વાત કહી દઉં, જે બોલ બોલ કરે એનાથી કામ ન થાય. અને હનુમાનજી બોલ્યા વગર ચૂપચાપ પાછળ ઉભા છે, આંખમાંથી આંસુ વહે છે. એને પૂછો સુગ્રીવ મહારાજ અને જામવંત બેવ એ હનુમાનજી પાસે આવ્યા તો હનુમાનજીની આંખ બંધ છે અને મુખમાંથી રામ રામ શબ્દ નીકળે છે, આંસુ પડે છે. જામવંતે પૂછ્યું માત્ર કેમ ચૂપચાપ ઉભા છે? કેમ? આ બધા વાંદરાઓએ અંદર આપ્યો કે હું આટલા ગાવ જાઓ, આટલા ગાવ, તમે કઈ બોલતા જ નથી. મારા રામ કાજ લગી ત્યાં હનુમાનજીને વચન વરદાન હતું કે હનુમાનજીના વખાણ જો કરે તો હનુમાનજીને એની કળા, એની શક્તિ યાદ આવે અને જે કામ કર્યું કરી શકે. એટલે જામવંતે કહ્યું મહારાજ સુગ્રીવ હનુમાનજીને એની જ્યાં સુધી પ્રશંસા ન કરો ત્યાં સુધી એનું બળ તૈયાર ન થાય મારવા, એને જાગૃત કરવા પડે. હનુમાનજી સુગ્રીવ કહેવા માંડ્યા કે રામ કાજ લગી હનુમાનજી સુગ્રીવ જામવંતે કહ્યું એવું કઈ કરતા નહીં, ખાલી જાઓ સીતાજી ક્યાં છે ની ખાતરીને પાછા આવો. હનુમાનજી મહારાજ તૈયાર થયા છે અને લંકામાં જવાની તૈયારી કરે છે. તુલસીજી મહારાજ અહીંયા કિષ્કિંધા કાંડ પૂરો કરે છે અને પૂરો કરતા રાખ્યું છે કલિકાલ મલાયત મન કરી દેખું વિચાર નાઈટ આધાર. તુલસીએ લખ્યું છે કે આ ભયંકર કલિયુગના કાળની અંદર કોઈ પણ વ્યક્તિ સુંદરકાંડનો પાઠ કરે, સુંદરકાંડની કથા ગાય, સાંભળે અથવા તો એનું પઠન કરે તો એની મનોકામના પરિપૂર્ણ થઈ જાય છે. એવી રીતે કિષ્કિંધાકાંડને ગાયો છે અને જેમ હનુમાનજીના પ્રશંસા કરવાથી એનામાં બળ વધ્યું છે, આકાશ માટે ઉડી લંકામાં તો નીકળવાની તૈયારી કરે છે અને તુલસીએ કિષ્કિંધાકાંડ પૂરો કર્યો છે. જે કોઈ વ્યક્તિ આ કિષ્કિંધાકાંડની કથા સાંભળશે, ગાશે એના પર ભગવાન રામજીની પરમ કૃપા થશે અને સંસારરૂપી સાગરમાં વિના નૌકે તરી પ્રભુના પદની પ્રાપ્તિ કરશે. ઇતિ શ્રીમદ રામચરિતમ મંજર સકલિકદંશને વૈરાગ્યવી સંપન્ના કિષ્કિંધાકાંડ સમાપ્ત. સીતારામ ચંદ્રાર્પણમસ્તુ. ભગવાન પરમાત્મા રામજી મહારાજ, સીતા માતા લક્ષ્મણજી મહારાજ, રામ પંચાયત શ્રી પંચાયત કૃષ્ણ પંચાયત દર્શનની અંદર કિષ્કિંધાકાંડનો પુષ્પ સમર્પિત કાયે નવાચા મનસેન્દ્રિયવા બુદ્ધિયાત્મના પ્રકૃતિ સભા કરૌ યજ્ઞં સકલં પરસ્મે શ્રી નારાયણાય સમર્પયામિ. ભગવાનના ચરણારવિંદની અંદર કિષ્કિંધાકાંડનું પુષ્પ સમર્પિત. હવે આવે છે સુંદરકાંડ.
સુંદરકાંડનું પુષ્પ એટલે ભક્તિની કથા. હનુમાનજી સાગરને ઓળંગીને ભગવાન રામ સીતા ભગવાનના કહેવાથી સીતાજીની શુદ્ધ માટે લંકા નગરીમાં ગયા છે અને એ સીતાની શુદ્ધિ માટે પહોંચી ગયા છે. એ કથા આવે. રામ કાર્ય માટે હનુમાનજી જે કદમ ભર્યું છે અને જે પુરુષાર્થ કર્યો છે એની ચર્ચા શરૂ કરતા પહેલા જય 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 આરંભ કરીએ છીએ સુંદરકાંડ. સુંદરકાંડ એટલે ભગવાન હનુમાનજીની કથા. સીતાજીના કાર્ય માટે ભગવાનના રામજીના કામ માટે હનુમાનજી પુરુષાર્થ કર્યો છે. આકાશ માર્ગે સમુદ્રમાં ઉડીને પેલે પાર ગયા છે અને લંકામાં જે કંઈ કાર્ય કર્યું છે એની જ કેવલ કથા છે. તો હનુમાનજીની કથાની શરૂઆત કર્યા પહેલા આપણે હનુમાનજીનો ધ્વજિકા બોલાવો છે. બોલી હનુમાનજી મહારાજ કી જય. અને હનુમાન ચાલીસા આપણે ગાવાનું છે. તો આ તો આમ તો છેલ્લું છે, કાલે પૂર્ણાવતી છે, પછી ટાઈમ રહે કે હનુમાનજી જવા નીકળ્યા છે એટલે એને રાજી કરવા જોઈએ. અને હનુમાનની પસંદ ક્યારે થાય તમે હનુમાન ચાલીસા ગાવ ત્યારે. એટલે જે બહેનો ભાઈઓને આવડતા હોય એ હનુમાન ચાલીસા ગાજો. હું અહીંથી બોલું છું અને ન આવડે સાંભળજો પ્રેમથી. હનુમાનજી મહારાજ કી શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુરા બરનૌ રઘુબર વિમલ જસ જો દાયક ફલતા બુદ્ધિહીન તન જાનતે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરમ કરે સરિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેવ કવિ
સુંદરકાંડ. સુંદર એટલે સારું, કાંડ એટલે કથા. સારામાં સારી રામાયણની કથા જો હોય તો એ કાંડ સુંદરકાંડ, કેવલ ભક્તિનો કાંડ છે. એ શરૂ કરતા પહેલા તુલસીએ લખ્યું છે, શાંતમ શાશ્વતમ પ્રમેયદમ અનદમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયામનુ સંહરે વંદેહમ કરુણાકરમ રઘુવરમ પહેલા શ્લોકમાં તુલસીજી મહાદેવજીની પ્રશંસા અને વંદના કરી. શાંતમ શાશ્વતમ પ્રમેય મણદમ નિર્વાણ શાંતિ પ્રદમ. આ સુંદરકાંડને જે ગાય એને રોજ જે સાંભળે એના જીવનમાં શાંતિ મળે છે, સુખ મળે છે, સંપત્તિ મળે છે અને અટકેલા કાર્યો થઈ જાય. શાંતમ શાશ્વતમ પ્રમેય મણદમ નિર્વાણ શાંતિ પ્રદમ. જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી એને આરોગ્ય મળે છે, એનામાં શક્તિ મળે છે, એનામાં પાવર મળે છે, જે પાવરથી એનું જીવન જીવી શકે. એને રોગ કોઈ દી ન થાય એવું એટલું કરે તો પીળું પણ કરો જ નહીં તો પછી કઈ વાત જોવાનું નહીં. બહુ શાંતમ શાશ્વતમ પ્રમેય મનદમ નિર્વાણ શાંતિ પ્રદમ. તમે જ્યાં સુધી જીવન જીવો ત્યાં સુધી કોઈ બીમારી ન આવે, કોઈ રોગ ન થાય, કોઈ એક્સિડન્ટ ન થાય, કોઈ મુશ્કેલી ન આવે, મગજની અને શરીરમાં કોઈ અસર ન થાય, એવું જીવન બનાવવું હોય તો રોજ જે સુંદરકાંડનો પાઠ કરજો. પેલા લખ્યું છે. બીજા શ્લોકમાં તુલસીએ લખ્યું છે કે ભગવાન હનુમાનજી મહારાજ બળનો દેવ છે, બળનો દેવ, રામ ભક્તિને આપવા વાળો દેવ છે. તમારી મુશ્કેલીને દૂર કરી અને તમને શાંતિ આપવા વાળો દેવ. શાંતમ શાશ્વતમ પરમૈદમ નિર્વાણ શાંતિ પ્રદમ. જીવનમાં તમે જીવો ત્યાં સુધી શાંતિ જોઈતી હોય તો હનુમંત ચરિત્રથી, હનુમાનજીના ગુણાનુવાદન ગાવાથી 100% શાંતિ મળે. બીજા શ્લોકમાં તુલસીદાસજી વિચાર કરો કે મારે જેનું ગુણગાન ગાવું છે એની પ્રશંસા કરવી જોઈએ. એને લખ્યું છે અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનજવન કૃષાનું જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણમ દિશમ રઘુપતિ પરિભક્તમ માતજાતમ નમામિ. એવા હનુમાનજી મહારાજ જે જ્ઞાનીઓમાં અગ્રગણ્ય આગેવાન છે, બુદ્ધિના આચાર્ય છે અને જેનું શરીર વજ્ર જેવું કઠોર અને કડક છે, જેની મતિ એકદમ સતેજ છે, જેનામાં શક્તિ એટલી બધી છે કે આકાશમાં ઉડે અને સમુદ્રમાં ધબકો મારે કઈ નક્કી નથી. જ્યાં જવું ત્યાં જઈ શકે એ ભગવાને એને પાવરની શક્તિ આપી છે. એવા હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કર્યા છે. અને હનુમાનજીમાં લંકામાં જવા નીકળ્યા છે ત્યારે તમામ નિશાન લાવ્યા હોય હનુમાનજીની આરતી પૂજા કરી છે. તો કથાના ક્રમ મુજબ અહીંયા આપણે આરતી કરી લઈએ હનુમાનજીની. અને જે ભાઈઓ બહેનો સવારમાં પૂજનમાં હતા એ અહીંયા આવી જાય અને આપણે બે આરતી ભેગી લેવાની છે, સાયંકાલની ને હનુમાનજીની. એ બધા ભાઈ બહેન જે સવારમાં પૂજનમાં હતા એ હાજર હોય એ બધા પૂજન આરતીમાં જલ્દી જલ્દી આવી જાઓ. આજે બહુ તમે થાકી ગયા છો બેસવે છે અને એમાં પાછું આજ તો પુષ્પામૃત યોગ છે, હજી અત્યારે શરૂ છે એટલે એમાં આપણે હનુમાનજીની પ્રશંસા કરી લઈએ. મંગલ
नामानि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि Hare Rama